Sayyam the Real Life and Shasan Subhat Group presents Anathi Muni, Anathi Sanatini Safar. આજથી લગભગ 2600 વર્ષ પૂર્વે મગધ દેશમાં આવેલી રાજગ્રહી નગરીમાં શ્રેણિક નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. એક વખત તેઓ જંગલમાંથી શિકાર કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમણે એક વૃક્ષની નીચે ધ્યાનમાં મગ્ન બનેલા મુનિ ભગવંતને જોયા. યુવાન વય, તેજસ્વી રૂપ, પુષ્ટ શરીર, મુખ પરનું જળહળતું તેજ જોઈને શ્રેણિક મહારાજા અશ્વ પરથી નીચે ઉતર્યા. મુનિ ભગવંતની સમીપમાં ગયા. મુનિ ભગવંતને ધ્યાન અવસ્થામાં જોઈ તેમની નજીક તે પણ બેસી ગયા. ધ્યાન પૂર્ણ થતાં જ મુનિ ભગવંતે આંખો ખોલી ત્યારે શ્રેણિક મહારાજાએ તેમને વંદન કર્યા. મુનિ ભગવંતે તેમને ધર્મ લાભના આશીષ આપ્યા અને તરત જ શ્રેણિક મહારાજાએ મુનિ ભગવંતને પૂછ્યું, મહારાજ, જો આપને આપત્તિ ના હોય તો એક પ્રશ્ન પૂછું? ત્યારે મુનિ ભગવંતે મધુર સ્વરે કહ્યું, મનમાં સેજ પણ સંકોચ રાખ્યા વિના અંતરની વાત પ્રગટ કરી શકો છો. શ્રેણિક મહારાજાએ બે હાથ જોડી મુનિ ભગવંતને પૂછ્યું, મહાત્મન, આ ભર યુવાન વય એ તો સંસારના મોજશોખો કરવા માટે છે. ધર્મ તો છેલ્લી ઉંમરમાં કરવાનું હોય, તો આપે આ યૌવન વયમાં સંયમ શા માટે અંગીકાર કર્યું? પ્રશ્ન સાંભળતા જ મુનિ ભગવંતના મુખ પર હાસ્ય છવાયું અને તેમણે મધુર વાણીમાં કહ્યું, મેં આ ઉગતી યુવાનીમાં આ કઠિન વ્રતો અંગીકાર કર્યા છે કારણ કે હું અનાથ. આ સાંભળતા જ શ્રેણિક મહારાજાએ કહ્યું, એટલે તમારી પાસે સંસારના મોજશોખો કરવાના સાધનો નહોતા. રાજમહેલ, અપ્સરા જેવી સ્ત્રીઓ, વાવડીઓ, બગીચાઓ, સ્વાદિષ્ટ ભોજનો, આમાંનું કશું જ નહોતું, એટલે દીક્ષા લીધી. તમને માતા પિતા, ભાઈ બહેન વગેરે સ્વજનોનો સ્નેહ ન મળ્યો એટલે દીક્ષા લીધી. આમ પણ તમે અનાથ હતા એટલે ઘરમાં ભીખ માંગીને જીવન નિર્વાહ કરવો પડતો હતો. એનાથી બચવા માટે તમે દીક્ષા લીધી. તમારી પાસે ખાવા ભોજન નહોતું, રહેવા ઘર નહોતું, પહેરવા નવા વસ્ત્રો નહોતા અને અલંકારો નહોતા એટલે દીક્ષા લીધી. તમારી પાસે દાસ દાસી, નોકર ચાકર વગેરે સેવા કરવા વાળા નહોતા એટલે દીક્ષા લીધી. પણ હું આજથી જ તમને આ બધી ચિંતાઓથી મુક્ત કરું છું. આજથી જ આ બધી વસ્તુઓ, સંસારના તમામ ભોગ સુખના સાધનો હું તમારા ચરણોમાં અર્પણ કરું છું. હું તમને મારા પુત્ર કરતાં પણ વિશેષ રીતે રાખીશ. થોડું પણ કષ્ટ નહીં પહોંચાવું, પણ તમારે આ કઠિન વ્રતોને, સંયમને છોડી દો. આજથી તમે અનાથ નથી, આજથી જ હું તમારો નાથ છું. આ શબ્દો સાંભળતા જ મુનિ ભગવંત ફરી મલકાયા અને શાંત સ્વરે બોલ્યા, રાજન, તમે પોતે જ અનાથ છો તો તમે મારા નાથ ક્યાંથી થવાના? મગધ સમ્રાટ શ્રેણિક મહારાજાને મુનિ ભગવંતે અનાથ કહ્યું. શ્રેણિક મહારાજા આનો જવાબ શું આપશે?